નમસ્કાર ટીવી 10 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા ખાતે ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા દિવસની ઉજવણી। ધોળકાના રેસ્ટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટી ધોળકા મંડળ દ્વારા વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, કેસી પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ અવસરે નિવૃત્ત સેનાના જવાનોને શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા અને દેશપ્રેમ તથા રાષ્ટ્રીય એકતા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ બાદ ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીની આગેવાનીમાં રેસ્ટ હાઉસથી કલીકુંડ સર્કલ સુધી ભવ્ય મશાલ યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો। 14મી ઓગસ્ટ એ આપણા દેશ માટે, હિન્દુસ્તાન માટે એક ઐતિહાસિક અખંડ ભારત હતું। એ અખંડ ભારતના ટુકડા કરવા માટે મુસ્લિમ લીગ, કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટીએ જે પ્રકારે હિન્દુસ્તાન અને પાકિસ્તાન એમ ભાગલા કર્યા, એ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એ આપણા દેશ માટે 2 કરોડથી વધુ લોકોનું વિસ્થાપિત થયું, 20 લાખ કરતા પણ વધુ લોકોની હત્યાઓ થઈ, સાથે રહેતા હતા એવા સૌ લોકો ઘર બાર પરિવાર છોડીને વિસ્થાપિત થયા। આ જે દિવસ છે એ દિવસને આપણા આજના લોકો યાદ કરે અને એટલા માટે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 14 ઓગસ્ટ એ વિભાજન વિભીષિકા દિવસ તરીકે ઘોષિત કરીને સૌ લોકો ફરી એક વખત પુનઃસ્થાપિત અખંડ ભારત થાય અને જે લોકોએ પોતાના પરિવાર, ઘર બાર આ લોકોને ગુમાવ્યા હતા, એ લોકોની સ્મૃતિ એ આજના દિવસે પણ લોકો યાદ કરીને ફરી આવો સમય ના આવે અને આજે સંકલ્પ કરીએ કે ફરી આપણું અખંડ ભારત એક બને, એના માટે આપણે સૌ એક બનીએ।